શું નામ છે ભાઈ તમારું? ભરતભાઈ. ભરતભાઈ, તમારા સનને તમારા બાબાને શું પ્રોબ્લેમ હતો? મારો છોકરાને ઓટિઝમ છે, ઓટિસ્ટિક ચાઇલ્ડ છે, એને કઈ સ્પેશિયલ ચાઇલ્ડ. ઓકે, એથી શું પ્રોબ્લેમ થાય? એથી તો પેલા તો બોલતા ઓછું શીખે, મોડો શીખે. બીજી તકલીફ ધૂની મગજ હોય, Okay. પોતાની ધૂનમાં જ રહીએ. ઓકે, અને આઈસ કોન્ટેક્ટ ઓછા હોય, પોતે એકાગ્રતા ન જાળવી શકે. બરાબર. અને આંખોમાં આંખું નાખીને વાત ન કરે, બરાબર. બાળકો સાથે હળી મળીને રમે નહીં. બરાબર. આ ઓટિઝમ ના લક્ષણો છે. ઓટિઝમ વાળા બાળકને આ તકલીફ હોય. ઓકે, તમે આના માટે કેટલા વર્ષથી આ ટ્રીટમેન્ટ બધી કરો? કેટલા વર્ષથી આ? મારો છોકરા 10 વર્ષનો થયો, 11મું વર્ષ ચાલે છે. ઘણા ડોક્ટરને દેખાડ્યું, નોકા. ઓટિઝમ કેટલા ટાઈમ થયા છે? ઓટિઝમ તમને 2.5 થી 3 વર્ષ પછી જણાય. અચ્છા, એટલે 7 વર્ષથી ઓટિઝમ છે મારા બાળક. 7 વર્ષથી આ છે. બરોબર. અત્યારે તમારા બાબાને જ્યાં થેરાપી આપી એથી તમને કેવું લાગે છે? ઘણો ડિફરન્સ છે, ઘણો શાંત બે. મારો છોકરો હાઈપર છે, બેસી નથી શકતો, સિટિંગ પાવર ઓછો. બરાબર. જેના હિસાબેથી સ્કૂલે જે 4 થી 5 કલાક બેસવું હોય ને બેસી નથી શકતો, 1.5 થી 2 કલાક જ બેસી શકે. બરોબર. એટલે એના ધાર્યું જ બધું કરે, આપણું કઈ માને નહીં કરે. માને નહીં. બરોબર. તમે અત્યારે કેટલીક જગ્યાએ જઈ આવ્યા? નાનો હતો ઘણા હોસ્પિટલ ગયા, પણ હોસ્પિટલ પાસે આની કોઈ ઈલાજ જ નથી, દવા જ નથી. મેડિકલ લાઈનમાં આની કોઈ ઓટિઝમની દવા નથી અત્યારે હાલ પોઝિશન. બરોબર. ટૂંકમાં તમને ક્યાંય જે એના માટે ટ્રીટમેન્ટ જોઈ, ટ્રીટમેન્ટ પૂરી ક્યાંય મળી જ નથી, એવું ખરું ને? હા, આની થેરાપી થાય. થેરાપી. ઓકે, થેરાપી થી બાળક તમારું. તમે થેરાપી કરાવી હશે ને બધી? થેરાપી કરાવી. એમાં કઈ રિઝલ્ટ આવ્યા બારે? હા, રિઝલ્ટ આવ્યા. ઘણા થેરાપી કરાવી 3 વર્ષ. 3 વર્ષ. હા, એમાં કઈ રિઝલ્ટ આવ્યા? કઈ રિઝલ્ટ આવ્યા થોડા ઘણા, એટલા ખાસ નહીં. ઓકે, બરાબર છે. ને અહીંયા તમે કેટલા ટાઈમ થી આવો છો? અહીંયા મહિના ઉપરથી આવી. 1 મહિનામાં તમને કેટલું રિઝલ્ટ લાગે છે? તમારા બાબાને અહીંયા કેટલું રિઝલ્ટ લાગે 1 મહિનામાં? રિઝલ્ટ ઘણું હે, સારું, બહુ સારું રિઝલ્ટ કહીએ કે શાંત બે હે, માને હે. બરાબર. મેન વસ્તુ માનવાની. આપણે એમ કે ઓલી વસ્તુ લઈ આવ, ઓલું કરી આવ, આ કરી આવ. જો અહીંયા આપણા પાસે કરે તો પછી સ્કૂલમાં ગમે તે બાયડે જઈને કરે. બરોબર. એટલે આપણા પાસે જ ન કરે તો બારે જઈને કે કરે. ઓકે, એટલે તમારો બાબો અત્યારે બધી વસ્તુને ઓળખી શકે છે, માને છે ને બધું કરી શકે છે ને, હવેથી જાતે કરી શકે છે. ઓકે, એટલો ફરક પડ્યો ને? એટલો ફરક પડ્યો. ઓકે. હવે બેટા, આમાં ટમેટું ક્યાં ને કહેવાય? ટમેટું. સરસ. પછી ચાવી ક્યાં છે? ચાવી. હા. પછી પૂરી ક્યાં છે? પૂરી. પાણીપુરી ની પૂરી. હા, બરોબર છે. પછી શરબતની બોટલ ક્યાં? હા, સરસ. લીંબુ ક્યાં છે? હા, સરસ, વેરી ગુડ. ટોપી ક્યાં તારી? હા, સરસ. પછી બટેકું ક્યાં છે? હા, બટેકું. હા, વેરી ગુડ, સરસ. વેરણું ક્યાં છે? વેરણું. હા, સરસ. પછી દવાની ફાંકી ક્યાં છે? હા, દવા. હા. મરચું ક્યાં છે? હાલ મરચું મને બતાવ. મરચું. મરચું. આ સરસ. અને મરચું કહેવાય ને? હા, બસ, વેરી ગુડ.